નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં જ્ઞાન 7ના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેના ખૂબ અગત્યનો વિષય વિજ્ઞાન એના પાર્ટ 2ના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ પહેલા વિજ્ઞાન પાર્ટ 1નો વિડીયો આપણે જોયો જ હશે, એના પ્રશ્નો આપ સમજ્યા હશો। પરીક્ષાની સારી એવી તૈયારી કરતા હશો। પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે આપેલા બધા જ વિષયોમાં આપણે વ્યવસ્થિત તૈયારી કરવાની રહેશે। એમાં આપણે આજે વિજ્ઞાનના 20 પ્રશ્નો જે પૂછાવાના છે એ માટે ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। મિત્રો, હજી આપણી પાસે સમય જે કંઈ વધ્યો છે એનો સદુપયોગ કરવા માટે અહીંયા ઘડિયાળ આપણને સમજાવે છે। આપ નવા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, એટલે પરીક્ષા સુધી આપના માટે જે કંઈ નવા વિડીયો આવવાના છે એ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જાય। પ્રશ્નોની ચર્ચા કરીએ। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કયું અગ્નિશામક ઉત્તમ છે? મિત્રો, પ્રશ્ન બરાબર સમજવાનો પરીક્ષાની અંદર કે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી જે આગ લાગે એના માટે કયું અગ્નિશામક ઉત્તમ છે? પાણી, માટી, કાર્બન ડાયોક્સાઇડ કે રેતી? શું જવાબ આવશે? કાર્બન ડાયોક્સાઇડ। બાયસન નીચેના પૈકી શું છે? જંગલી બળદ, જંગલી વૃક્ષ, જંગલી ભેંસ કે જંગલી કૂતરો? શું જવાબ આવશે? જંગલી બળદ। સોની ઘરેણાં બનાવવા માટે મીણબત્તીની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે? સૌથી બહારનો ભાગ, મધ્ય વિસ્તાર, સંપૂર્ણ જ્યોત કે અંદરનો વિસ્તાર? બરાબર, તો શું જવાબ આવશે? સૌથી બહારનો ભાગનો ઉપયોગ કરે છે। નીચેનામાંથી કયું પ્રવાહી બળતણ છે? પ્રવાહી બળતણ છે, બરાબર ને મિત્રો? પ્રવાહી બળતણ કયું છે? તો સીએનજી છે, ડીઝલ છે, કોલસો છે કે લાકડું છે? અહીંયા જે ચાર બળતણ આપ્યા છે એમાં પ્રવાહી સ્વરૂપ કયું બળતણ છે? તો ડીઝલ। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, રેડ ડેટા બુક એ પુસ્તક શાના રેકોર્ડ રાખવાનું છે? આ બુકની અંદર શાનો રેકોર્ડ રાખવામાં આવે છે? રેડ ડેટા બુકમાં નાશપ્રાય પ્રાણીઓના રેકોર્ડ, અભયારણ્યના રેકોર્ડ, નાશપ્રાય વનસ્પતિના રેકોર્ડ કે નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિના રેકોર્ડ? આમાં સાચો જવાબ શું આવશે? તો નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિના રેકોર્ડ। કયા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે? કૂતરો, માછલી, દેડકો કે તારા માછલી? શું જવાબ આવશે? કૂતરો। હાઇડ્રામાં કલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે તેને શું કહે છે? કલિકા સર્જન, ઉત્સર્જન, હાઇડ્રા સર્જન કે બાષ્પોસર્જન? શું જવાબ આવશે? કલિકા સર્જન। એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા કઈ છે? સ્થાપન, કાયાંતરણ, કલિકા સર્જન કે ફલન? શું જવાબ આવશે? કાયાંતરણ। એક યુગ્મજમાં કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી હોય છે? 1, 3, 2 કે 4? તો 1। કેટલા વર્ષની ઉંમરના બાળકો કિશોરો કહેવાય છે? 11 થી 15 વર્ષ, 11 થી 19 વર્ષ, 11 થી 17 વર્ષ કે 8 થી 11 વર્ષ? તો કિશોરો 11 થી 19 વર્ષના બાળકો કિશોરો કહેવાય છે। થાઇરોઇડ ગ્રંથિમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? એડ્રીનાલિન, ઇન્સ્યુલિન, થાઇરોક્સિન કે માદા અંતઃસ્ત્રાવ? શું જવાબ આવશે? તો થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે। નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે યોગ્ય છે? નૂડલ્સ, કોકા-કોલા, બર્ગર, ભાત, રોટલી, દાળ ને શાકભાજી, ચિપ્સ ને પીણા? તો આમાં કયો ખોરાક યોગ્ય છે? તો સાચો જવાબ આવશે રોટલી, દાળ, શાકભાજી। બાકીના છે એ યોગ્ય નથી। નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? મિત્રો, ખાસ સમજો, પરીક્ષાની અંદર યોગ્ય નથી, યોગ્ય છે, જે પ્રશ્ન પૂછાય પરથી વિચારવાનું અને જવાબ આપવાનો થશે। જવાબ એ છે સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, શુક્રપિંડ, ટેસ્ટોસ્ટેરોન, પિટ્યુટરી ને ગ્લુકાગોન? તો અહીંયા જે તે ગ્રંથિ છે એની અંદર થઈ ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એનું નામ આપેલું છે। આમાં કયો ગ્રંથિ સાથે અંતઃસ્ત્રાવ ખોટો છે? તો સાચો જવાબ આવશે પિટ્યુટરી ગ્લુકાગોન। તો પિટ્યુટરી ગ્રંથિમાં ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નથી। લગ્ન માટે કાયદેસર ઉંમર છોકરી છોકરાની કેટલી હોવી જોઈએ? 21-18 વર્ષ, 18-21 વર્ષ, 21-20 વર્ષ કે 25-26 વર્ષ? મિત્રો, અહીંયા પ્રશ્ન સમજવાનો, પહેલા છોકરી પછી છોકરા, તો છોકરીની ઉંમર પહેલા કેટલી હોવી જોઈએ? તો એ પ્રમાણે જોઈએ તો 18-21 વર્ષ, એટલે છોકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ।
મિત્રો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપણા મિત્રોને એમ કરાવડાવશો. સસારાણ આપને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. આપને શું સંદેશો આપે છે કે આવજો મિત્રો. હવે અત્યારે આપણે વિજ્ઞાન પાર્ટ 2 ની વિડીયોની ચર્ચા કરી. હવે પછી આપણે ક્યાં મળીશું? તો વિજ્ઞાન પાર્ટ 3 ના વિડીયોમાં આપણે મળીશું ને મિત્રો?